હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વતી ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વને આગળ વધારીએ। તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આજે ભણવાનું છે ગેલોનોમીટર, એમીટર, વોલ્ટમીટર, બરાબર। હવે ગેલોનોમીટર માટે આપણને સૂત્ર બધા જ આવડે છે। ગેલોનોમીટરમાં ટોર્ક કેટલું લાગશે તો કે NIAB, બરાબર ને। તમને યાદ હોય તો ટોર્ક એક ગૂંચળા ઉપર આપણે આવી રીતે યાદ રાખતા હતા, ટોર્ક ઇક્વલ ટુ NIAB સાઇન થીટા, અને યાદ રાખવા માટે આવી રીતે તમે ગોઠવી દો BINA સાઇન થીટા, તો આમ બોલશો તો યાદ રહી જશે તેરે બીના સાઇન થીટા, બરાબર। જેમાં સાઇન 90 હતું ગેલોનોમીટર માટે, એટલે ટોર્ક મળતું હતું NIAB, બરાબર। અત્યારે હું માત્ર સૂત્રની વાત કરીશ એટલે ફટાફટ આગળ વધીએ। તો સાથે આપણે સ્પ્રિંગ જોઈન્ટ કરેલી હતી જે ગેલોનોમીટરના ગૂંચળાને પોતાના મૂળ સ્થાન પર પાછું લાવી શકે પુનઃસ્થાપક ટોર્ક લગાવીને, તો પુનઃસ્થાપક ટોર્ક પણ થઈ જશે NIAB। આનાથી આપણને મળતું હતું 5/I NAB/K, બરાબર, NAB/K। આ શું હતું? ગેલોનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે કે કરંટ સેન્સિટિવિટી। ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા। પ્રવાહ સંવેદિતા શા માટે માપવામાં આવે એ સમજો। ધારો કે ગેલોનોમીટરની પ્રવાહ સંવેદિતા મળે છે 5 ડિગ્રી પર માઇક્રો એમ્પિયર, તો આનો મતલબ એવો થશે કે જે ગેલોનોમીટર બનાવે છે, જે મેન્યુફેક્ચરર છે, એને ખબર પડી જશે કે આપણી પાસે જે ગેલોનોમીટર છે એનો આવો કંઈક સર્ક્યુલર ડાયલ હોય, તમને ખબર હોય તો, બરાબર, જેમાં એક્ઝેક્ટ વચ્ચે આવી રીતે નીડલ રહે, બરાબર। ત્યાં 0 ડિગ્રી ખૂણો કન્સિડર કરો, 0 ડિગ્રી પર તમે પ્રવાહ બતાવશો 0, પછી જ્યારે આવી રીતે ખૂણો બનશે 5 ડિગ્રી। હવે આપણને ખબર પડી ગઈ છે કે 1 માઇક્રો એમ્પિયર દીઠ કેટલા ડિગ્રીનું કોણાવર્તન થાય છે? 5 ડિગ્રીનું, એટલે અહીંયા તમે 1 માઇક્રો એમ્પિયર મૂકી દેશો, બરાબર। પછી બીજા 5 ડિગ્રી પર પાછું 1 માઇક્રો એમ્પિયર, એટલે હવે થશે 2 માઇક્રો એમ્પિયર, પાછા 5 ડિગ્રી પર 3 માઇક્રો એમ્પિયર। તો આવી રીતે આપણે સ્કેલિંગ કરી શકીએ સ્કેલ પર, સમજ પડી? એટલા માટે આપણે માપીએ છીએ પ્રવાહ સંવેદિતા, કે જેનાથી કેટલા ખૂણા પર કેટલો અંક લખવો એ ખબર પડે ગેલોનોમીટર બનાવવાવાળાને। ક્લિયર? આ એક ટોપિક છે ગેલોનોમીટર માટે। હવે ગેલોનોમીટરનો ઉપયોગ કરવાનો છે એમીટર તરીકે, બરાબર। ઓલરેડી બોર્ડના લેક્ચર્સમાં તમે ચર્ચા કરેલી જ હશે, એટલે હું માત્ર સૂત્ર અત્યારે રિવાઇઝ કરાવું છું, બરાબર। એટલે હવે આપણે ભણી રહ્યા છીએ ગેલ્વેનોમીટર માંથી શું બનાવવાનું છે? એમીટર। તો ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવા માટે તમને ખબર છે કે ગેલ્વેનોમીટરના સાપેક્ષે તમારે સમાંતરમાં એક ખૂબ જ નાનો અવરોધ, જેને આપણે શન્ટ કહીએ છીએ, તે મૂકવાનો છે, બરાબર। હવે આ I પ્રવાહ છે એ જો તમે મેક્સિમમ લો તો પછી અહીંયા મહત્તમ પ્રવાહ કેટલો જવો જોઈએ? ગેલોનોમીટરની પ્રવાહ ક્ષમતા જેટલો। બાકીનો પ્રવાહ છે એ ક્યાંથી પસાર થવો જોઈએ? શન્ટમાંથી। એટલે મેં ગેલોનોમીટરમાંથી પ્રવાહ IG લીધો, તો બાકીનો પ્રવાહ છે I - IG એ ક્યાંથી પસાર થશે? શન્ટમાંથી। હવે આવું શા માટે કરવું પડે? તો કે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવું પડે પ્રવાહ માપવા માટે। તો ગેલ્વેનોમીટરનો અવરોધ વધી જતો હતો, એટલે ગેલ્વેનોમીટરના સમાંતરમાં એક નાનો અવરોધ મૂકવાથી શું થશે? તો કે સમાંતર જોડાણમાં નાનામાં નાના અવરોધ કરતાં નાનું મૂલ્ય મળે,
જેમ કે ધારો કે ગેલોનોમીટરનો અવરોધ છે 100 ઓહમ અને શન્ટ તમે મૂકી દો 1 ઓહમ, તો બંનેનું સમાંતર જોડાણ કરો 100 ગુણ્યા 1/100 + 1 એટલે કે 100/101 એટલે 0.99 ઓહમ મળશે તમને. તો જો આ મૂલ્ય છે એ આ બેમાંથી નાનામાં નાના મૂલ્ય કરતાં નાનું છે. ક્લિયર? તો એક ફાયદો આ થઈ જશે. બીજો ફાયદો શું? તો કે બીજો ફાયદો એ છે કે ગેલોનોમીટર છે એ ખૂબ જ વધારે સંવેદનશીલ હોય, અમુક માઇક્રો એમ્પિયર કરતાં વધારે એમ્પિયર પસાર થશે તો ડેમેજ થઈ જશે, ગેલોનોમીટરને નુકસાન થશે. તો અત્યારે શન્ટ નાનો મૂકેલો છે, અવરોધ નાનો છે, એટલે શું થશે? મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જશે અને પ્રવાહનો થોડો એવો અંશ જ ખાલી ગેલોનોમીટરમાંથી પસાર થશે, એટલે ગેલોનોમીટર સેફ પણ રહેશે. બરાબર? એટલે સમજો, અહીંયા જેટલી ટર્મ્સ છે એ સમજો. આઈજી શું છે? તો કે આઈજી છે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે. ઓકે. એસ શું છે? તો કે શન્ટ એટલે સમાંતર અવરોધ. અને આઈ શું છે? તો કે આપેલા ડિવાઇસ વડે, પછી આપણે એને ભલે નામ આપી દઈએ એ મીટર, કેમ કે પ્રવાહ માપે છે, પણ અત્યારે આપણે એક યંત્ર બનાવેલું છે તેના વડે માપી શકાતો મહત્તમ પ્રવાહ. બરાબર? હવે આ લૂપ છે એમાં તમે કિર્ચોફનો નિયમ લગાવો, કિર્ચોફનો વોલ્ટેજ નિયમ. તો GIG તમને મળશે, સમજો એ રીતે વિચારો તો પણ ચાલે. બીજી રીતે વિચારો કે સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય તો આનો વોલ્ટેજ શું હોય? તો કે G સાથે IGનો ગુણાકાર. કેમ કે G શું લીધેલો છે મેં? ગેલ્વેનોમીટરનો અવરોધ. તમે તેને RG કહી દો તો પણ ચાલે. એટલે આ છે ગેલ્વેનોમીટરનો અવરોધ. કોણ? તો કે કેપિટલ G. બરાબર? તો GIG સમજો, સમાંતરમાં વોલ્ટેજ સમાન છે, આપણે એવી રીતે જ લઈ લઈએ. એટલે G સાથે IGનો ગુણાકાર S સાથે I - IGનો ગુણાકાર. તો તમને જરૂરી શન્ટનું સૂત્ર મળશે GIG/I - IG. તમને કોઈ એમ કે 0 થી 10 એમ્પિયર પ્રવાહ માપે તેવું ગેલોનોમીટર બનાવવું છે, તો માપી શકાતો મહત્તમ પ્રવાહ કેટલો હોવો જોઈએ? 10. તો તમે I કેટલા લેશો? 10. બરાબર? IG તો કે ગેલોનોમીટરની પ્રવાહ ક્ષમતા એ ખબર જ હશે. G ગેલોનોમીટરનો અવરોધ એ પણ ખબર જ હશે. તો પછી શન્ટ કેટલો જોડવો પડશે કોઇલ સાથે એ આપણને અહીંથી કેલ્ક્યુલેશનમાં મળી જશે. બરાબર? પછી તમે સ્ટેટમેન્ટ આપી દેશો કે આટલા ઓહમનો શન્ટ જોડવાથી 0 થી 10 એમ્પિયર પ્રવાહ માપે તેવું ગેલોનોમીટર મીટર બનાવી શકાય. બરાબર? ઓકે. હવે તમને એમ કહેશે ગેલોનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે સમજો કે ગેલ્વેનોમીટર તમારી પાસે છે, તેમાંથી મેક્સિમમ 100 માઇક્રો એમ્પિયર પ્રવાહ પસાર કરી શકાય છે ધારો કે. પણ તમારે માપવાનો છે મેક્સિમમ 10 એમ્પિયર. તો 10 માઇક્રો એમ્પિયર છે ને? બરાબર? તેના કેટલા ગણા કરો ત્યારે તમને 10 એમ્પિયર મળશે? સમજો 10 ગુણ્યા 10⁻6 તો છે જ. બરાબર? આને કેટલા વડે ગુણો તો 10 એમ્પિયર સુધી પહોંચી શકાય, એટલે કે 10⁵ વડે. તો n બરાબર આવશે 10⁵. બરાબર? ઘણી વખત તમને એમ કહેશે કે 20 મિલી એમ્પિયર માપે તેમાં કન્વર્ટ કરવું છે. બરાબર? તો આ કેટલા મિલી એમ્પિયર થયા? 100 માઇક્રો એમ્પિયર એટલે
0.1 મિલી એમ્પિયર થયું. 100 માઇક્રો એમ્પિયર એટલે 1 મિનિટ. 10⁻³ છે એટલે 10⁻6 અને 10⁻⁴ એમ્પિયર થયું એટલે 0.1 મિલી એમ્પિયર થશે. રાઈટ. હવે 0.1 મિલી એમ્પિયરમાંથી તમારે ક્યાં સુધી માપવું છે? 20 મિલી એમ્પિયર સુધી. એટલે કે તમારે 200 ગણું વધારવું છે. તો એનની જગ્યાએ આવી જશે 200. બરાબર. એટલે આવી રીતે ક્વેશ્ચન પૂછે કે તમારા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આઈજી છે તેના કરતાં ધારો કે 50 ગણો પ્રવાહ માપી શકે તેવું એ મીટર બનાવો. તો એન બરાબર તમે શું લેશો? 50. તો માપી શકાતો મહત્તમ પ્રવાહ છે એન ગુણાકારમાં આઈજી થઈ જશે. આઈજીના એન ગણો. હવે એ પહેલાં શન્ટવાળા સૂત્રમાં મૂકશો એટલે શન્ટ એસ બરાબર થશે જી આઈજી છેદમાં આઈની જગ્યા પર તમે મૂકશો એન આઈજી માઇનસ આઈજી. હવે આઈજી આઈજી કેન્સલ આઉટ એટલે જીના છેદમાં n-1. એસ મળી ગયું જી ડિવાઈડ બાય n-1. બરાબર. ક્લિયર છે અહીંયા સુધી? યાદ રાખજો. જો નીચે એક એવો જ ક્વેશ્ચન આપણને અહીંયા દેખાઈ રહ્યો છે. હવે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવું હોય તો પાછો એક ક્વેશ્ચન એ પણ થાય કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય છે આઈજી, તો પછી આઈ કઈ રીતે માપે છે? તો સમજો કે તમને આઈજી ખબર છે કેમ કે ગેલ્વેનોમીટર માપવાનું છે આઈજી. બરાબર. તો તમને ખબર છે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે આઈજી ધારો કે 5 મિલી એમ્પિયર. આ સૂત્રમાં તમને જો આઈજી ખબર છે, આઈજી ખબર છે, જી ખબર છે, તમે ગેલ્વેનોમીટર સાથે શન્ટ કેટલો જોડેલો છે એ ખબર છે, તો આઈની ગણતરી થઈ શકે. એટલે ઓટોમેટિક તમને આઈ મળી જશે. ધારો કે આઈજી બરાબર 5 મિલી એમ્પિયર માટે આઈ બરાબર તમને મળે છે 200 મિલી એમ્પિયર. તો કરવાનું શું છે? ભલે માપન થતું 5 મિલી એમ્પિયરનું, ભલે માપન થતું 5 મિલી એમ્પિયરનું, પણ ગેલ્વેનોમીટરનો જ્યાં ડાયલ હોય છે, આ રીતનો વર્તુળાકાર સ્કેલ હોય, બરાબર, તેમાં ધારો કે આવી રીતે જ્યાં પહોંચે છે ત્યાં ગેલ્વેનોમીટર છે એ 5 મિલી એમ્પિયર બતાવે છે. 5 મિલી એમ્પિયર. તો તમારે કરવાનું શું છે? આ વસ્તુ ઇરેઝ કરીને ત્યાં લખી દેવાનું છે 200 મિલી એમ્પિયર. આ જે કંઈ કર્યું છે તેને કહેવાય અંકન કર્યું, એટલે કે કેલિબ્રેશન કર્યું. બરાબર. એટલે ટૂંકમાં માપવામાં આવે છે આઈજી પણ ગણતરી કરીને દર્શાવવામાં આવે છે આઈ. એટલે ઇનડાયરેક્ટલી તમે માપન કર્યું છે કોનું? આઈનું. જેમ વજન કાંટો કરે છે. વજન કાંટો શું કરે છે? વજન માપીને દળ દર્શાવે છે. વજન મળશે 980 ન્યૂટન. બરાબર. પણ આપણને ખબર છે વજનનું સૂત્ર mg, તો દળ આપણે ગણતરીમાં લઈ શકીએ. એટલે દરેક વજન કાંટો આ જ કરે છે. તો તમને 980 ન્યૂટન માપે છે પણ દર્શાવે છે 100 કિલોગ્રામ. જો તમારું દળ 100 કિલોગ્રામ હોય તો. સમજ પડી? ઓકે. આ થયું કેલિબ્રેશન. બધા કન્સેપ્ટ સમજવાના છે, બાકી દાખલાઓની પ્રેક્ટિસ તો ઇઝી છે. ઓકે. થોડુંક મેં પેઇન્ટિંગ કરેલું હતું એને આપણે રિમૂવ કરી દઈએ. ઓકે. હવેનો ટોપિક છે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવું. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર. બરાબર. એકદમ ઇઝી છે. હવે એનું તમે ડિસ્કશન ઓલરેડી કરી ગયા છો એટલે હું અત્યારે સીધું જ લખું છું કે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવું હોય તો શ્રેણીમાં ખૂબ મોટો અવરોધ મૂકવો પડે, RS ધારો કે. બરાબર. અંતિમ બિંદુઓ છે ધારો કે આ A અને B, જેના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે માપવો છે. અને આમાંથી પસાર કરી શકાતો મહત્તમ પ્રવાહ છે આઈજી. બરાબર. હવે શ્રેણીમાં મોટો અવરોધ મૂકવાનું કારણ શું? સૌથી પહેલાં આપણે
તેની ચર્ચા કરી લઈએ। બરાબર, એકદમ ઇઝી છે, સમજજો। અહીંયા અવરોધ છે ધારો કે 100 ઓહમ, અથવા તો નાની કિંમત લઈ લઈએ 5 ઓહમ। બીજો અવરોધ છે 10 ઓહમ અને આ બેટરી છે। તમને કોઈ એમ કહે કે 10 ઓહમ અવરોધ છે ત્યાં તમે વોલ્ટેજની ગણતરી કરો। બરાબર, અને બેટરી તમને આપી દીધી છે ધારો કે 30 વોલ્ટ। તો પરિપથમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ 2 એમ્પિયર, કેમ કે 30/15 થશે, અને એ પ્રમાણે અહીંયા વોલ્ટેજ મળવા જોઈએ। અહીંયા વોલ્ટેજ મળવા જોઈએ, જો વોલ્ટ મીટર મૂકવું તો મને 20 વોલ્ટ, કેમ કે 2 એમ્પિયર પ્રવાહ છે અને 10 ઓહમ અવરોધ છે। પણ પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે હું વોલ્ટ મીટર મૂકતો નથી, સીધું ગેલોનોમીટરનો યુઝ કરવાની કોશિશ કરું છું। બરાબર, ત્યારે ગેલોનોમીટરનો પોતાનો અવરોધ 100 ઓહમ હોય છે, ધારો કે આસપાસ હશે। બરાબર, તો પ્રોબ્લેમ શું થાય કે સમતુલ્ય અવરોધ છે 100/10/100+10, એટલે કે 1000/110, એટલે 100/11 કરું એટલે 9.09 સમથિંગ। બરાબર, એટલે અવરોધ બદલાઈ ગયો, આટલા ભાગનો સમતુલ્ય અવરોધ બદલાઈ ગયો, એટલે કે કુલ પ્રવાહ બદલાઈ જશે, વોલ્ટેજ જે માપન થાય છે એ બદલાઈ જશે, અને ખરેખર કોઈ મેઝરિંગ ડિવાઇસ હોય, માપન માટેની કોઈ ડિવાઇસ હોય તો એ ઓરિજિનલ સર્કિટને કોઈ પણ પ્રકારની અસર પહોંચાડવી જોઈએ નહીં, ડિસ્ટર્બન્સ ક્રિએટ થવું જોઈએ નહીં। જો ગેલોનોમીટર ચૂપચાપ વોલ્ટેજ માપી લે તો વાંધો નથી, પણ એ એકચ્યુઅલ વોલ્ટેજ છે તેના મૂલ્યમાં ફેરફાર કરાવી દે એ ના ચાલે। બરાબર, તો હવે અહીંયા એવું તે શું કરી શકાય કે આટલા ભાગનો સમતુલ્ય અવરોધ 10 જ રહે। તો તેના માટે હું અહીંયા એક ટેબલ બનાવું છું, સમજજો કે આ એક આર છે 10 છે ફિક્સ, ગેલોનોમીટરનો અવરોધ હું બદલાવું, પહેલાં 10 જ રાખું, ચલો, તો મને સમતુલ્ય અવરોધ કેટલો મળે છે? તો મને સમતુલ્ય અવરોધ મળશે 5 ઓહમ। ગેલોનોમીટર મેં 10માંથી 100 કરી દીધું, તો સમતુલ્ય અવરોધ મને મળશે 100×10/110 થશે ને। બરાબર, એટલે કે 100/11 હમણાં જે કર્યું હતું તે, એટલે 9.09 ઓહમ મળે। સમજવા જેવું છે। જી ઇક્વલ ટુ હું જો 1000 ઓહમ કરી દઉં તો મને આર ઇક્વિવેલન્ટ શું મળશે? તો કે બંનેનું સમાંતર 10×1000/10+1000, એટલે કે 1010, એટલે કે 1000/101 કરવાનું, એટલે 9.9 ઓહમ અવરોધ મળશે। ચલો જી બરાબર 10,000 કરી દઉં તો 10×10,000/10,000 અને 10, એટલે કે 10,000/1001 કરવું પડશે, એટલે 9.99 મળશે આર ઇક્વિવેલન્ટ। તમે એક વસ્તુ અહીંયા નોટિસ કરશો કે હું આ ગેલોનોમીટરનો અવરોધ વધારતો જાઉં છું તેમ સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ આપણા જે ઓરિજિનલ મૂલ્ય છે તેની નજીક પહોંચે છે। એટલા માટે કહેવામાં આવે કે ગેલોનોમીટરવાળી બ્રાન્ચનો અવરોધ જેમ બને તેમ મેક્સિમમ રાખવો પડે જ્યારે તમે વોલ્ટેજની માપણી કરો છો ત્યારે। એટલે તો ગેલોનોમીટરનો અવરોધ વધારવા માટે શ્રેણીમાં મોટો અવરોધ મૂકવામાં આવે। બરાબર, અહીંયા સુધી આઈ થિંક ક્લિયર જ હશે। બરાબર, આ બધું હું ઇરેઝ કરું છું, એક વખત સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, ખાલી જાણકારી માટે। બરાબર, ચલો, તો બાકી બધું સૂત્રની તારવણી ઇઝી છે। વી ઇક્વલ ટુ વિદ્યુત પ્રવાહ આઈજી પસાર થાય છે અને જી અને આરએસનું શ્રેણી જોડાણ છે। તો વીના છેદમાં હું આઈજી કરીશ તો જી પ્લસ આરએસ થશે। તો જરૂરી શ્રેણી અવરોધ મને મળશે વીના છેદમાં આઈજી માઇનસ જી। બરાબર, એટલે આ યાદ રાખવાનું। તમને કોઈ કહે
કે 0 થી 10 વોલ્ટ માપી શકે તેવું વોલ્ટમીટર બનાવવાનું છે તો જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર મેળવો તો મેક્સિમમ વોલ્ટેજ કેટલા માપી શકાય છે 10 વોલ્ટ. એટલે સમજજો અહીંયા RS છે એ શું છે તો કે જરૂરી શ્રેણી અવરોધ. પેલો જરૂરી શન્ટ હતો. IG ખબર છે ગેલોનોમીટરની પ્રવાહ ક્ષમતા, બરાબર. G ખબર છે ગેલોનોમીટરનો અવરોધ. V શું છે તો કે માપી શકાતા મહત્તમ વોલ્ટેજ. વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આમાં પણ એક વસ્તુ શીખવાની છે કે જો કેપેસિટી n ગણી કરવી હોય તો વોલ્ટમીટરની ક્ષમતા n ગણી કરવા માટે તો સમજો અહીંયા RS ઇક્વલ ટુ શું આવશે Vની જગ્યા પર NIG ઇન્ટુ G ડિવાઈડ બાય IG માઇનસ G તો છે જ. IG કેન્સલ, G કોમન, n-1. ટૂંકમાં પહેલામાં આપણે n-1 વડે ભાગાકાર કરતા હતા, આમાં n-1 વડે ગુણાકાર કરવાના છીએ. ચલો અહીંયા સુધી આ બધું જ ક્લિયર હશે. હવે આપણે અમુક ક્વેશ્ચન્સ સોલ્વ કરીએ. જો જેમ કે ક્વેશ્ચન નંબર 1 એકદમ ઇઝી છે. ગેલોનોમીટરનો અવરોધ G છે તેની રેન્જ n ગણી કરવા માટે શન્ટ S જોડવામાં આવે છે તો n બરાબર શું? સાવ સિમ્પલ. જુઓ કેલ્ક્યુલેશન, હમણાં જ આપણે સૂત્ર જોઈ ગયા શોર્ટકટ. S ઇક્વલ ટુ શું થવું જોઈએ G અપોન n-1. તો n-1 ઇક્વલ ટુ શું થશે G ડિવાઈડ બાય S. તો પછી n બરાબર શું થશે 1 પ્લસ G ડિવાઈડ બાય S. એટલે ઓપ્શન સી છે એ રાઈટ છે. એકદમ ઇઝી. હવે આગળ, જ્યારે ગેલોનોમીટરને સમાંતર 12 ઓહમનો શન્ટ જોડવામાં આવે, જ્યારે ગેલોનોમીટરને સમાંતર 12 ઓહમનો શન્ટ જોડવામાં આવે ત્યારે તેનું કોણાવર્તન 50 કાપાથી 10 કાપા થાય છે તો ગેલોનોમીટરનો અવરોધ કેટલો હશે? ચલો 50 કાપાથી 10 કાપા થાય છે જ્યારે તમે શન્ટ જોડો છો ત્યારે, બરાબર. તો એનો મિનિંગ શું? તો કે ગેલોનોમીટરની ક્ષમતા કેટલી વધી ગઈ કે પહેલાં 50 કાપા પર ધારો કે 3 એમ્પિયર બતાવે છે તો હવે 10 જ કાપા પર 3 એમ્પિયર બતાવી દે છે. મતલબ 10 કાપાથી તમે 50 કાપા સુધી લઈ જશો ત્યાં સુધીમાં 3 5 વખત એટલે કે 15 એમ્પિયર સુધી બતાવી શકશે. તો પ્રવાહ ક્ષમતા કેટલા ગણી થઈ? 5 ગણી. સમજ પડી? તો પ્રવાહ ક્ષમતા થઈ ગઈ 5 ગણી. ક્લિયર છે? એટલે કે સમજો I ના છેદમાં તમે IG કરશો. I શું છે તો કે શન્ટ જોડ્યા બાદ, સમજો શન્ટ જોડ્યા બાદ કેટલું કોણાવર્તન થાય છે તો કે શન્ટ જોડ્યા બાદ કોણાવર્તન થઈ જાય છે 10 કાપા. તો જોડ્યા પહેલાં કેટલું થતું હતું 50, બરાબર. આ તમને કેપેસિટી કેટલા ગણી થઈ તે દર્શાવે છે, બરાબર. એટલે I ના છેદમાં IG કરશો એટલે 1 મિનિટ, જ્યારે ગેલોનોમીટરને સમાંતર 12 ઓહમનો શન્ટ જોડવામાં આવે ત્યારે તેનું કોણાવર્તન 50 કાપાથી 10 કાપા થઈ જાય છે, બરાબર. એટલે કે ઉપર 50 આવશે, નીચે 10. કેમ એ સમજો. કેમ કે જેટલા કાપા ઓછા થાય તેટલી કેપેસિટી વધી ગણાય ને, એટલે વ્યસ્ત ચલન આવશે અહીંયા. એટલે કે તમને n બરાબર મળશે 5. સમજો કઈ રીતે છે, થોડુંક ઉલટું છે કન્સેપ્ટ, બરાબર. 50 કાપાથી 10 કાપા થાય આપણને એમ થાય કેપેસિટી ઘટી, પણ કેપેસિટી ઘટી નથી, ઉલટાની વધી કહેવાય.
બરાબર. કેમ એ સમજો કે 50 કાપા પર જે પ્રવાહ મળતો હતો, ધારો કે મેં હમણાં એક્ઝામ્પલ લીધું તેમ 3 એમ્પિયર, એ હવે મળવા લાગ્યો છે 10 જ કાપા પર. કેમ? કેમ કે બાકીનો ભાગ શંટમાંથી પસાર થવા લાગ્યો, એટલે કુલ ભાગ છે વધી ગયો. કેમ? કેમ કે અવરોધ ઘટી ગયો. બરાબર. તો હવે જે 12 ઓહમનો શંટ જોડી દીધા પછી જે 10 જ કાપામાં તમને આપેલ પ્રવાહ મળી જાય છે, એનો મતલબ એમ કે 50 કાપા થતાં એ 15 એમ્પિયર જેટલો પ્રવાહ બતાવી શકશે. હવે પહેલાં 50 કાપાએ 3 એમ્પિયર બતાવતા હતા, હવે એ જ 50 કાપાએ 15 એમ્પિયર બતાવશે. સમજ પડી? એટલે કેપેસિટી થઈ છે અત્યારે 5 ગણી. તો ગેલોનોમીટરનો અવરોધ શોધો, તો હવે તો સાવ ઇઝી, કેમ કે S = G/n-1 કરવાનું છે. બરાબર. તેમાં S આપી દીધું છે 12, G મેળવવું છે, અને અહીંયા 5 - 1, તો G બરાબર કેટલા આવશે? 48 ઓહમ. 5 - 1 એટલે 4 થશે. 4નો ગુણાકાર 12 સાથે કરો એટલે આન્સર આવી જશે 48 ઓહમ. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ પરિપથમાં 30 વોલ્ટની બેટરી અને 40.8 ઓહમનો અવરોધ તથા એ મીટરને શ્રેણીમાં જોડેલ છે. જેવું કીધું છે એ ટાઈપની આપણે આકૃતિ બનાવી લઈએ પહેલાં. એટલે આ તમને આપેલી છે 30 વોલ્ટની બેટરી. આ છે 40.8 ઓહમનો અવરોધ તથા એ મીટર. ચલો, આ એ મીટર શ્રેણીમાં જોડેલું છે. એ મીટરના ગૂંચળાનો અવરોધ એટલે જી, ગૂંચળાનો અવરોધ એટલે જી તમને આપેલું છે. ચલો, જી = કેટલા છે? 480 ઓહમ. અને તેની સાથે જોડેલ શન્ટ તો કે 20 ઓહમ. તો એ મીટરનું અવલોકન કેટલું, એટલે કે અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થશે કુલ, તે મેળવવાનો છે. હવે સમજો, તમારે કુલ પ્રવાહ મેળવવો હોય તો પહેલાં કુલ અવરોધ મેળવવો પડશે. તો કુલ અવરોધ મેળવવા માટે આપણે એક કામ કરીએ, પહેલાં તો એ મીટરનો સમતુલ્ય અવરોધ મેળવી લઈએ. એ મીટરનો સમતુલ્ય અવરોધ, જેને નામ આપી દઈએ RA. તો એ G અને Sનું સમાંતર જોડાણ છે, તો G × S/G + S. હવે G છે 480 અને S છે 20. 480 × 20/480 + 20 એટલે 500. તો આટલું તો કેન્સલ થઈ ગયું. 48 × 2 કરશો એટલે 96 આવશે. 96 × 5 કરશો એટલે 19.2 આવશે. ચલો, તો કુલ અવરોધ R બરાબર શું થશે? તો કે ઓલરેડી તમને 40.8 આપેલો છે, તેમાં 19.2 કરો. 40.8 આપેલો છે, તેમાં 19.2નો સરવાળો કરો, તો પછી તમારો આન્સર આવશે 60 ઓહમ. હવે તમને અવરોધ મળી ગયો 60 ઓહમ, તો પ્રવાહ મળી જશે. એક સ્ટેપ થોડું ઉપર લઈ લઈએ. ચલો, તો પ્રવાહ શું મળશે? તો પ્રવાહ I = V/R. V આપેલા છે 30, આ છે 60, એટલે કે 0.5 એમ્પિયર. આ ફાઇનલ આન્સર. ચલો, 0.5 એમ્પિયર ક્યાં છે? ઓપ્શન બી. ચલો, આટલું ક્લિયર હશે. હજુ એક ક્વેશ્ચન છે આના જેવો જ, સોલ્વ કરી લઈએ ફટાફટ. એક ચલિત ગૂંચળા ગેલોનોમીટરની પ્રવાહ સંવેદિતા 5 ડિવિઝન પર મિલી એમ્પિયર છે. પ્રવાહ સંવેદિતા એટલે 5/I. કેટલું છે? 5 વિભાગ પર મિલી એમ્પિયર, એટલે 1 મિલી એમ્પિયર દીઠ 5 વિભાગ જેટલું કોણ આવર્તન થાય છે. અને વોલ્ટેજ સંવેદિતા એટલે 5/V કેટલું છે? તો કે 20 ડિવિઝન પર વોલ્ટ છે. આ ગેલોનોમીટરનો અવરોધ ખાલી જગ્યા થશે. તો પહેલાં તો SI એકમ પદ્ધતિમાં
કન્વર્ટ કરી દઈએ 5 ડિવિઝન પર મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર થશે, એટલે કે 5 × 10³ ડિવિઝન પર એમ્પિયર. બરાબર. હવે સાવ ઇઝી છે કન્સેપ્ટ જુઓ. 5/V બરાબર શું થાય છે? તો કે 5/I × R થાય છે. ખાલી R વડે ભાગાકાર કરવાનો થાય છે. તો 5/V તમને 20 આપેલા છે. 5/I તમને 5 × 10⁻³ આપેલા છે. અને ડિવાઈડ બાય તમારે પાછું R કરવાનું જ છે. એટલે ડિવાઈડ બાય તમારે R મેળવવું છે. ચલો, તો R = શું થશે? 5000 / 20 એટલે 500 / 2 એટલે કે 250 ઓહમ. ક્લિયર? 250 ઓહમ આન્સર છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 5. 50 ઓહમ અવરોધવાળા ગેલ્વેનોમીટરને 8 વોલ્ટની બેટરી અને 3950 ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે. સમજો. G = 50 ઓહમ અને RS = 3950 ઓહમ. આથી ગેલ્વેનોમીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવશે. બરાબર. ઓકે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 50 કાપા દર્શાવે તેટલું ઘટાડવું હોય તો શ્રેણી અવરોધનું મૂલ્ય ખાલી જગ્યા રાખવું પડે. સરસ. ચલો, તો I બરાબર તમને પહેલાં આપેલું છે 30 કાપા. બરાબર. ઓકે. તો પહેલાં પ્રથમ કિસ્સા માટે તમે I બરાબર શું લેશો? તો V/RS + G અથવા તો G + RS. બરાબર. હવે V કેટલા છે? 8 વોલ્ટ. G કેટલા છે? 50. અને RS કેટલા છે? 3950. એટલે કે 8/4000 એટલે કે 1/500 એમ્પિયર. આ સમીકરણ 1 રાખો. હવે તમે I' એટલે કે I/2 કરવા માગો છો, ત્યારે V/G + RSનું મૂલ્ય બદલવું છે, એટલે RS'. સમજ પડી ને? કેમ કે પહેલાં 30 કાપા પર મળતું હતું, હવે 15 કાપા જોઈએ છે, એટલે અડધો થઈ ગયો પ્રવાહ. તો Iની જગ્યાએ શું થઈ ગયું? I/2. સાવ ઇઝી. હવે તો કેમ કે I બરાબર 1/500, તો I/2 એટલે 1/, શું થઈ ગયું? 1000. V 8 છે જ, G 50 છે જ, અને RS' તમારે મેળવવાનું છે. તો 50 + RS' = 8000 થયા. તો RS' = 7950 ઓહમ. 7950 ઓહમ એટલે કે ડી આન્સર છે. હજુ એક ક્વેશ્ચન છે, વ્યવસ્થિત જોઈ લઈએ. તમને કીધું છે શન્ટ જોડેલા એક ગેલ્વેનોમીટરને વિદ્યુત પરિપથમાં જોડતા કુલ વિદ્યુત પ્રવાહનો 2% પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. સમજો. એટલે IG = I ના કેટલા ટકા? 2%, એટલે 2/100. બરાબર. તથા ગેલ્વેનોમીટરનો અવરોધ G હોય તો શન્ટનું મૂલ્ય કેટલું? હવે અહીંયા ઓપ્શન આપેલા હતા પણ લેવાના રહી ગયા છે. ઓપ્શન હતા આવી રીતે: G/2, 3G/5, G/49 અને G/98. બરાબર. તો સાવ સિમ્પલ સૂત્ર છે. S = તમે મૂકશો GIG/I - IG. હવે અહીંયા તમે રિલેશન જોશો તો ખબર પડી જ જશે. I બરાબર કેટલા હોય? 50 IG હોય. એટલે તમે અહીંયા મૂકશો GIG. Iની જગ્યા પર શું મૂકી દેવાય? 50 IG - IG.
એટલે જીના છેદમાં 49 તમને મળી જશે. ક્લિયર? એટલે આ ઓપ્શન રાઈટ છે. એટલે આ ટાઈપના ક્વેશ્ચન આવે તો થોડું ધ્યાન રાખજો. ક્લિયર? ચલો, તો અત્યારે ગેલોનોમીટર, એ મીટર, વોલ્ટમીટરની પણ પ્રેક્ટિસ પૂરી થઈ. બરાબર? બાકી જે કંઈ બાકી છે એ શું છે એ સમજો આ ચેપ્ટરમાં. તો વિદ્યુત પ્રવાહના લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ થઈ ગયું હતું. તેના પછી સોલેનોઇડ, ટોરોઇડ એના દાખલાઓ. બરાબર? બધાના મેં તમને શોર્ટકટ્સને બધું લખાવી દીધેલું છે. એટલે ચેપ્ટર 4ની એમ અહીંયા જુઓ તો પ્રિપરેશન પૂરી થાય છે, પણ એડિશનલ પ્રેક્ટિસ આપણે કરવી હશે, વધારાની પ્રેક્ટિસ, તો પછી આપણે થોડુંક આના કરતાં ઉપરના લેવલ પર કરીશું. ઓકે? આ ટાઈપના બધા ક્વેશ્ચન સોલ્વ કરતા રહેજો અને કોઈ જો ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે? ચાલો, થેન્ક યુ.